कि अपनी डाइट पर फोकस कीजिए, बैलेंस इनटेक पर आपका फोकस हो और खाना न्यूट्रिशियस हो, पौष्टिक हो। एक और चीज हो सकती है, अपने खाने में अनहेल्दी फैट तेल को थोड़ा कम करें। આ છે આપણા યંગ અને એનર્જેટિક વડાપ્રધાન. તેઓ 73 વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ અને ફાઇન છે. તો ચાલો આજે આપણે જાણીએ એમનું ફિટનેસ રહસ્ય. તેઓ સવારે દરરોજ 5 વાગે ઉઠે છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી બોડીમાં એન્ડોર્ફિન્સ પીક લેવલ પર હોય છે, જે એક્સરસાઇઝ અને યોગા માટે પરફેક્ટ સમય છે. તેઓ દરરોજ દિવસમાં 2 જ વખત જમે છે. ખીચડી અને ઘી એ એમના ફેવરિટ ફૂડ છે, જે ઓમેગા 3 ફેટી એસિડ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. મખાના અને સરગવો એ લગભગ દરરોજ લે છે. મખાના એ સુપર ફૂડ છે. ચા પણ તેઓ ખાંડ વગરની જ લે છે. નવરાત્રિમાં 9 દિવસ સુધી તેઓ માત્ર પાણી અને કોઈ પણ એક ફ્રૂટ ખાઈને જ ઉપવાસ કરે છે. એક વખત એવું બન્યું કે અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ તેમને ડિનર માટે આમંત્રિત કર્યો. ત્યારે નવરાત્રિ હોવાથી માત્ર લીંબુ પાણી પીને જ તેમને એમના ઉપવાસને જાળવી રાખ્યો. આ છે એમની ડિસિપ્લિન અને આસ્થા. આજના આ સુપરફાસ્ટ જમાનામાં જ્યારે ઓબેસિટી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ ડિઝીઝ, પીસીઓડી, ઇન્ફર્ટિલિટી, કેન્સર, મેટાબોલિક ડિસઓર્ડર જેવા લાઇફસ્ટાઇલ ડિઝીઝ વધી રહ્યા છે, ત્યારે પ્રોપર ડાયટ પ્લાનિંગની મદદથી આપણે તેને પ્રિવેન્ટ કરી શકીએ.